જય જવાન જય કિસાન. કેમ છો મારા બનાસકાંઠાના વાવતરા જિલ્લાના ખેડૂત મિત્રો? મજામાં? તો આજે આપણે ચોમાસુ સીઝન ની વાત કરવા જઈએ. તો હાલે અત્યારે છઠ્ઠા મહિનાની 2026 નો છઠ્ઠો મહિનો અને તારીખે આજે 9 ની વાત કરીએ. તો હાલ આપણે મૂંગફળીનું આટલા માત્ર વાવેતર હાલે અત્યારે ચાલુ છે અને 20 નંબર આપણે મૂંગફળીનું વાવેતર કરીએ. આજે કમસે કમ 120 દિવસે મૂંગફળી પાક એમનું પણ પૂરું થાય. તો આપણે જેમ દિવસ જશે અને જેમ લેટ પડશો એમ પણ આપણને નુકસાન પડશે, કારણ કે પાછળથી આપણે વરસાદ હોય. તો 20 નંબરનું એક કારણ છે કે દાખલા તરીકે એનો ક્રોસિયો આગળ પાછળ એનો ક્રોસિયો બેવાનો પણ ચાલુ રહે અને ઘણો વરસાદ હોય અને પાછળથી વરસાદ હોય તો એનો ક્રોસિયો પણ ચાલુ જ રહેશે. ક્રોસિયો બેવાનો બંધ નથી થતો અને આગળ પાછળ જે આંતરી મૂંગફળી બેહી જાય છે તો પાછળ ક્રોસિયો ચાલુ થાય તો એમાં પાછળનો દોડો હો શકતો નથી. અને જેટલી ઝડપી મૂંગફળી વવાય એટલો મોટો પણ આપણે ફાયદો. કયો ફાયદો? જેટલો આપણે સ્પીડમાં વવાઈ જાય તો કિસાનને આપણે પણ ફાયદો રહે અને પાછળના વરસાદમાં પણ બગડે નહીં, કારણ કે આગળ પાછળ બેઠક એની ચાલુ રહે એટલે આપણને મોટો નુકસાન પડે ને. જે 37 નંબર છે એ પણ એક ઝાટકે આવે, એ 90 દિવસી મૂંગફળી નીકળી પણ જાય. એમને 120 દિવસની જરૂર નથી હોતી, એમને ખાલી 90 દિવસની અંદરમાં એ પણ તૈયાર થાય. 120 મૂંગફળી 20 નંબરે 120 દિવસ લે પૂરા કરે એ મૂંગફળીનો પાક પણ પૂરો થાય. તો આપણે બીજી જે વાત કરવા જઈએ તો આજે બિયારણના ભાવ અનલિમિટેડ, એટલે ખાતર લેવા જઈએ, ડીપી ખાતર લેવા જઈએ તો 2000 થી 2200 રૂપિયા ડીપી ખાતર ના. અને મૂંગફળીનું બિયારણ આપણે 20 કિલોનું લેવા જઈએ, કટુ 20 કિલોનું આવે, 40 કિલોનું ના આવે. તો 20 કિલોની અંદર આપણે બિયારણનો ભાવ હાલે 3000 થી 3100 સુધી. તો આપણે ખાતરની વાત કરીએ અને આપણું મોંઘવારી તો આપણે કટુ કેટલા વાવેતર 7-8 હજાર રૂપિયા હોય ત્યારે આપણે કટાનું વાવેતર એક પણ ખેડૂત પણ કરી શકે. તો તમે 2100 રૂપિયા કે 2200 રૂપિયા ડીપી ખાતર ના આપો, એ કરતી આપણે ડીપી ખાતર નાખીએ તો એના કરતી આપણે સોણિયું ખાતર એક ટોલાના 2000 થી 3000 સુધી ખાતરના ટોલાના જેવા ખેડૂત લેવા વાળા 2500 થી 2000 થી 2500 થી 3000 રૂપિયા ખાતરના ટોલાના આપણે સોણિયું ખાતર. તો આપણે મોટો ફાયદો એ કે સોણિયું ખાતર જેટલું વધારે નાખીને વધારે ઉત્પાદન લઈએ અને ડીપી ખાતરનું કોઈ એવું નિરીક્ષણ નથી થતું કે કયું ઉત્પાદન લીધું. અને જે આપણે સોણિયું ખાતર નાખો છો એ પણ ઉત્પાદન વધારે આપે છે, એ પણ તમે. અને આપણે કિસાન છો તો આપણે નિરીક્ષણ બધી વાતનું કરેલું છે. બાજરીમાં નાખો છો તો થાય છે, રાયરામ નાખો, એરંડોમ નાખો, ગમે તે દરેક વસ્તુમાં નાખો તો એ પણ મોટો ફાયદો છે. તો આપણે ખાતર વિશે સોનિયાની વાત કરીએ તો હાલે એરંડોની ફોતરી, જેટલી એરંડોની ફોતરી અને દૂરું ધૂનું પડ્યું હોય, દૂરું તમે અને એરંડોની ફોતરીનો ઉત્પાદન વધારે આવે, કારણ કે જમીનને દૂરું બાજરીનું જે ઉનાળું દૂર નીકળ્યું પોરનું ધૂનું પણ પડ્યું હોય, અમુક જગ્યાએ પણ દૂરાની કદર નથી હોતી અને એરંડોની ફોતરીની કદર નથી હોતી. તો આપણે એરંડોની ફોતરીની કદર કરવાની જરૂર છે. એનામાં જે વિટામિન મળે છે અને તમે પણ નાખીને એટલો ગાજો અને દૂરું એ બે મિક્સમાં અને તમે ઉખેડામાં ડાલો તો એ પણ
બહુ સરસ કામ આવે. તો તમે એક દોરાનો અને ઈંડોની ફોતરીનો તમે પણ યુઝ કરો તો બહુ ગ્રાંથ મળે અને મૂળિયું એનું મતલબ જમીન પોષી રાખે એટલે બહુ વિકાસ કરે. મૂંગફળીમાં એટલું બહુ કાર આવે, દરેક વસ્તુમાં કાર આવે. તમે રજગા બાવીના અંદરમાં તમે ટોલારી નાખ્યો પણ એ પણ યુઝ આવે. તો તમે મારા ખેડૂત મિત્રો જેટલો યુઝ કરશો એટલો આપણે મોટો ફાયદો. કારણ કે ઈંડોની ફોતરીનો યુઝ કરાય. ડૂરું હાલે ડૂરું મતલબ માલને સારે બરાબર. તો અમુક ડૂરામાં કઈ આપતો નથી માલ સારમાં, ખાલી એમને ખાલી દૂડિયાનો ભરાવ લાગે. તો આપણે જૂનું ડૂરું કરીને ખેતરમાં યુઝ કરો તો પણ બહુ ફાયદો થાય. તમે એક માળનું ઈંડોની ફોતરી અને ડૂરું યુઝ કરીને ચેક કરો, મૂંગફળી યુઝ કરો, પણ બાકી એટલી વાત છોડો કે એનું એટલું નાઇટ્રોજન તમારી જમીનની અંદરમાં પણ પૂરું કરે. તો આપણે મૂંગફળીની વાત કરીએ તો મૂંગફળી આ વર્ષે જેટલી આગળ આવશો એટલો પણ મોટો ફાયદો રહેશે. અને બીજો જે મૂંગફળીના બિયારણની વાત કરીએ અને આમાં કે અમુક વાત કરતા હોય છે કે જે ફૂગનાશક, તો હું બીજા વિડીયોમાં ફૂગનાશકનું તમને આખી વિગતવાર આપીશ કે ફૂગ કયા કારણથી આવે છે અને ફૂગ શેનાથી બંધ થાય છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. આ વિડીયોને પણ બીજો વિડીયો બનાવી અને હું મારી ચેનલમાં નાખીશ. જય જવાન જય કિસાન.